હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એક સરસ મજાની મીઠાઈની રેસીપી। આજે આપણે રવાના લોટના લાડુ બનાવીને તૈયાર કરીશું। ઇઝીલી ફટાફટ આ લાડુ બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। હમણાં ઘણા બધા વાર તહેવાર આવે છે, જેમ કે રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, તો તે તહેવારોમાં તમે આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો। ફટાફટ બની જાય છે અને તેને તમે સાચવીને સ્ટોર કરીને પણ રાખી શકો છો, બગડતા પણ નથી। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। રવાના લાડુ બનાવવા માટે આવી રીતના નોનસ્ટિક પેન આપણે ગરમ કરવા માટે રાખી દેશું। તેની અંદર આપણે આ રીતના અડધો વાટકા જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે રવાનો લોટ, આવી રીતના મોટો અડધો વાટકો મેં રવાનો લોટ લીધો છે, તે ઉમેરીશું અને તેને આપણે ઘીમાં શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ છે તે લો કરી નાખવાની છે। લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને એકદમ સરસ રીતના ઘીમાં શેકી લેવાનો છે। આ રીતે લો ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે લોટને શેકી લેવાનું છે પ્રોપર રીતે। ધીમી આંચ ઉપર શેકવાનો, લોટ તળિયે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું। પાંચ થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે। લોટ એકદમ સરસ આપણો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું। હવે આપણે સાકર લેશું। આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા, આપણે સાકરનો ઉપયોગ કરીશું અને અડધી નાની વાટકી જેટલી મેં સાકર લીધી છે। જેટલો લોટ હોય તેનાથી અડધી આપણે સાકર લીધી છે। હવે મિક્સી જારમાં સાકર છે તે દળી લેશું, ભૂકો કરી લેવાનો છે। જોઈ લેશું તો આ રીતના સાકર આપણે દળી લીધી છે, તેને આપણે શેકેલા લોટમાં એડ કરી દેશું અને મિક્સ કરી દેશું। શેકેલો લોટ લઈ લેશું અને તેની અંદર આપણે દળેલી સાકર છે તે એડ કરી દેશું। આપણે ખાંડની બદલે સાકરનો ઉપયોગ કર્યો છે, જે એક સારો ઓપ્શન છે ખાંડના બદલે। તો આ રીતના આપણે બધી જ તળેલી સાકર તેમાં એડ કરી દેવાની છે। મિક્સ કરી લેશું। આમાં કોઈ પણ જાતની ચાસણીની કે ઝંઝટ કરવાની નહીં રહે। એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણા રવાના લોટના લાડુ બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ બને છે। ઇન્સ્ટન્ટ તમારે કોઈ પણ મીઠાઈ બનાવવી હોય, કોઈ મહેમાન આવ્યા હોય અને ફટાફટ કોઈ મીઠાઈ બનાવવી હોય, લાડુ કે એવું, તો આ લાડુ છે એ બેસ્ટ ઓપ્શન છે। આ રીતના આપણે દળેલી સાકર છે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેશું। આ રીતે સાકર મિક્સ કર્યા પછી 5 મિનિટ માટે એમ જ રાખી દેશું આપણે સાઈડમાં। હવે આ લોટમાં આપણે થોડું એલચી પાવડર એડ કરીશું। ટેસ્ટ સરસ આવે છે એલચી પાવડરથી। કોઈ પણ મીઠાઈમાં તમે એલચી પાવડર જરૂરથી એડ કરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। મિક્સ કરી દેશું। હવે આ મિશ્રણને આપણે મિક્સી જારમાં એડ કરીશું।
આ રીતના મિક્સી જારમાં એડ કરી લેવાનું. જેમાં આપણે સાકર દળી હતી તેમાં જ આપણે એડ કરી દેશું. બધું જ મિશ્રણ છે તે મિક્સી જારમાં આપણે એડ કરી દેશું. હવે આ મિશ્રણમાં આપણે આ રીતના અડધા ચમચા જેટલું ઉપરથી ઘી એડ કરીશું અને તેને મિક્સી જારમાં ફેરવી લેશું. જોઈ લેશું. હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં એડ કરી દેશું. આ રીતના પ્લેટમાં એડ કર્યા પછી આપણે તેની અંદર આ રીતના ડ્રાયફ્રૂટ ઉમેરીશું. કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે તે એડ કરીશું અને મિક્સ કરી લેશું. આ રીતના હાથ વડે બધા ડ્રાયફ્રૂટ્સ છે તે મિશ્રણમાં આપણે મિક્સ કરી લેવાના છે. અને મિશ્રણ છે તે ચેક કરી લેવાનું કે તેના લાડુ વળે છે કે નહીં. આ રીતના જોઈ લેવાનું. તો જોઈ શકો છો બાઇડિંગ પરફેક્ટ આવે છે. જો આ રીતના પરફેક્ટ લાડુ બને છે તો પહેલાં પ્રોપર રીતના આપણે બધા ડ્રાયફ્રૂટ્સ છે તે મિક્સ કરી લેશું અને પછી આપણે લાડુ બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતના પ્રોપર ડ્રાયફ્રૂટ્સ મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેના લાડુ વાળી લેશું. તમારે જે પણ સાઇઝના લાડુ વાળવો હોય એ સાઇઝના વાળી શકો છો. હું અત્યારે મીડિયમ સાઇઝના લાડુ વાળી રહી છું. તો જોઈ શકો છો આ રીતના ઇઝીલી જ એકદમ સરસ મજાના લાડુ વળી જાય છે. તો આ રીતના આપણે બધા લાડુ વાળીને તૈયાર કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ ગોળ ગોળ લાડુ વળી ગયા છે. આ જ રીતના આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લેવાના. તો આ રીતના એકદમ સરસ ઇન્સ્ટન્ટ રવાના લોટના લાડુ બનીને તૈયાર છે. એક વખત તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી આ લાડુ બનીને તૈયાર થાય છે અને ફટાફટ ઇઝીલી બની પણ જાય છે. હમણાં ઘણા બધા તહેવાર આવે છે જેમ કે જન્માષ્ટમી છે, રક્ષાબંધન છે, તો તેમાં તમે આ મીઠાઈ બનાવીને ટ્રાય કરી શકો છો. એકદમ સરસ બને છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.